આજે ઊંટો માં જતા હતા ને રસ્તામાં આપડા કાકાની ઊંટો મળી ગઈ ભાઈ. કાકાની ઊંટો માં મથળ આશાભાઈ આવો ને વાલિહાર આવો ને. કેમ છો? મજા મજા. ત્યાંથી આપણે નીકળી ગયા આપણી ઊંટોમાં જવા માટે. આજે વરસાદ આવે એવું લાગે. ત્યાં તો આપણા વિડીયો જોવા વાળા મિત્રો ભેગા થઈ ગયા. તો બધા મિત્રોને દિલથી આભાર. આવો નવો પ્રેમ અને સપોર્ટ કરતા રહેજો. આજે વાતાવરણ બદલ્યો હોય, વાતાવરણ નું નામ લીધું ને ત્યાં તો વરસાદ વાવાઝોડું ચાલુ થઈ ગયું. આંબાલાલ કાકાએ આગાહી આપી ને એટલે વરસાદ આવશે. પછી આપણે પહોંચી ગયા આપણી ઊંટોમાં. ઊંટોને પાણી પીવડાવવા લઈ જતા હતા ને રસ્તામાં બીજા ભાઈઓ ભેગા થઈ ગયા. સૌથી પહેલા ભાઈઓનો દિલથી આભાર. આવો નવો પ્રેમ અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો, કારણ કે તમારા સાથ અને સહકારથી આપણે આ લેવલ પર પહોંચ્યા. પછી આપણી ઊંટોની મથળી આજે આપણે લીધી એક દિવસ માટે. ખાલી દરરોજ ની લઈએ તો તમારા ભાઈને દૂધ લઈને જવા ન મળે, ઊંટો ચરાવવા જવું પડે, એટલે એક દિવસની જ લીધી. અને હા, તમારો ભાઈ ખાલી વિડીયો નથી બનાવતો, ઊંટો પણ ચારે ક્યારેક ક્યારેક. આજે ઊંટો ચરાવવાનું કીધું ને સાથે આજે નંબર આવી ગયો ઊંટો ચરાવવામાં. લતીફભાઈ આપણી ઊંટોમાં પાછા આવી ગયા. આપણે લાગી ગયા કામમાં, કારણ કે રોટલા શાક બધું આપણે જ કરવાનું હોય ને. જેમ તેમ તો આપણે માલધારીઓના હાથમાં આવ્યા. ભાઈ ગેસ આપણી ઊંટોમાં ક્યાંથી આવે? આપણે તો આ લાકડા ભેગા કરશું ને રોટલા શાક બનાવશું. ખરેખર જમવાની મજા તો દેશી ચૂલા પર જ છે. એમાં પણ શાક રોટલા ને દૂધ. ભાઈ લાકડા ભેગા કરે ને ત્યાં તો ભાઈઓ ડામણ હાથમાં પકડાવી દીધા ને કે ઊંટો 8-10 ડામી નાખ. આજે બધું કામ આપણે કરવું પડશે કે હું? પછી આપણે બેસી ગયા રોટલી બનાવવા. આજે ભાઈઓને ડબલ પોળવાળી રોટલી ખવડાવવાની. આજે એક દિવસ ભાઈઓને દિલથી રોટલી બનાવી દેશું. દરરોજ રોટલી ઊંટોમાં આ ભાઈ બનાવે, પણ આજે આ ભાઈ પણ બાનું કાઢે કે મારું માથું દુખે. ત્યાં તો આપડા રવજીભાઈ પણ દૂધ ડેરી પર દઈને પાછા આવી ગયા. દૂધ દઈને મોડા આવ્યા પાછા, નહીં તો શાક ને રોટલી બનાવવી પડે ને એટલે મસ્ત બાબલા જેવા લાગે હે ને. મિત્રો વ્લોગ સારા લાગે તો તમારા ભાઈને લાઈક, ફોલો અને કમેન્ટ જરૂર કરજો.